આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધોની કથાઓ. સગર ચક્રવર્તીના 60,000 પુત્રોની કથા. ચોરના ભવની અંદરમાં મુનિરાજ મહાત્માનો સત્સંગ, અને એ સત્સંગના આધારે એક એવું ઉત્થાન કે જે ઉત્થાન અશક્ય લાગે એમના પૂર્વ ભવને જોઈને. ઇનફેક્ટ એમના એ વર્તમાન ભવને જોઈને પણ કોણે વિચાર્યું હશે કે આ જીવન જેવું જીવ્યા છે આ બધાનું મૃત્યુ આવું થશે. છરીપાલિત સંઘ ઉપર હુમલો કર્યો, પરમાત્માના શાસનના અંગોને હેરાન કર્યા, અને એનું ફળ શું? તો કે એના પછીના અનેક ભવોની અંદરમાં દુર્ગતિ તો મળી જ ચોક્કસપણે, પણ એના કરતાં વધુ મહત્વનું કે બધા બહુ દુઃખ થાય, આપણને આમ અરેરાટી થાય એવા મૃત્યુથી મર્યા. માછલાનો ભવ હતો તો રીબાઈ રીબાઈને મર્યા. આ ચોરનો ભવ આવ્યો તો વીજળી પડી અને મર્યા. એની પછીથી સગર ચક્રવર્તીના ઘરે જન્મ્યા. એક આદર્શ કહી શકાય એવું સુખ. આ જગતનો સૌથી ધનાઢ્ય માણસ એના દીકરાઓ તરીકે જન્મ્યા. કેવું સુખ ભોગવ્યું હશે. આશ્ચર્ય થાય આપણને થોડું કે જે લોકોએ કેટલાક બહુ પહેલાં ભગવાનના શાસનના સૌથી મહત્ત્વના અંગને નુકસાન પહોંચાડ્યું હતું, એ બધા લોકો આવા પુણ્યશાળી, આવા સુખી. વર્તમાન સમયમાં પણ આપણને આવું આશ્ચર્ય થતું હશે. કેટલાક રાજકારણીઓ, કેટલાક કુખ્યાત વ્યક્તિઓ, આ બધાના પુણ્યને જોઈએ તો આપણને એમ સાહજિક વિચાર આવી જાય કે આટલી હદ સુધીના પાપ કરે છે, અને છતાંય સારું પુણ્ય તો જુઓ એ લોકોનું. ન ક્યાંયથી પકડાય છે, ન ક્યાંય અટકે છે. ઉલટાકનું એક અપેક્ષાએ જોવા જઈએ તો જે દાવ રમે બધા દાવમાં સફળ થતા જાય. આપણે આમ સામાન્ય રીતે કોઈ ઓલા વગર વ્યક્તિગત રીતે વિચાર કરીએ તો એક શરદ પવાર જેવો વ્યક્તિ જીવનની અંદરમાં કઈ હદ સુધી જનાર વ્યક્તિ, વર્ષોના વર્ષોથી, કદાચ કેટલાક લોકોનું જિંદગી આખી જીવન પૂરું થઈ ગયું હશે, અને છતાંય રાજકારણની અંદરમાં એક અટંગ ખેલાડી તરીકે એ વ્યક્તિ પતન ઉત્થાન ભૌતિક રીતનું એ આપણી નજર સમક્ષ જોયું છે. આપણે બધા ઘણાએ જોયું હશે, વાંચ્યું હશે અમારા જેવાઓએ. આજે જ જોઈએ છે એવું લાગે કે કેવું પુણ્ય ચમકે છે આ માણસનું. અને આવા ઘણા વ્યક્તિ, આ તો એક સામાન્ય આપણને નામ સ્ફૂર્યું, અને બાકી કેટલા બધા આવા વ્યક્તિઓ સમાજમાં આપણે જોઈએ છે કે જેને જોઈને આપણને એમ થાય કે સારું જીવનમાં કયા પાપ નથી, અને છતાંય પુણ્ય જુઓ. એક્ઝેક્ટ આ સિચ્યુએશન આપણે અગર સગર ચક્રવર્તીના 60,000 પુત્રોના પૂર્વભવોને જાણતા હોત એ સમયે તો આપણને પણ થયું હતું. પૂર્વભવમાં આવું ભયંકર પાપ અને આટલું પુણ્યશાળી ભવ, ચક્રવર્તીના દીકરા થવાનો ભવ. આપણને કર્મના સિદ્ધાંત ઉપર પ્રશ્ન થાત 100%. ભલું થાય આ ભગવાનના શાસનનું કે જેણે આપણને એટલી ઝીણવટ ભરી દ્રષ્ટિ આપી છે કે દરેક પાપનું ફળ જેમ હોય છે એમ દરેક સુકૃતનું પણ ફળ હોય છે. પાપ કરવાથી પુણ્ય ફેડાઈ નથી જતું, અને પુણ્ય બાંધવાથી પાપ ફેડાઈ નથી જતું. આ એક અફર સિદ્ધાંત આપણને આપ્યો. આ ચોરોએ પૂર્વ ભવની અંદરમાં જે સુકૃત કર્યું હતું, 4 મહિનાના ચાતુર્માસની અંદરમાં
જે રીતે વીર્યોલ્લાસપૂર્વક પોતાના આત્માને ઊંચક્યો છે, એ લોકોએ સલામ કરવાનું મન થાય એ હદ સુધીની એ લોકોએ આત્મિક ક્રાંતિ પોતાના જીવનમાં કેળવી. એનું ફળ ક્યાં જશે? અને એ અપેક્ષાએ વિચાર કરીએ તો સગર ચક્રવર્તીના પુત્ર રત્ન તરીકે જન્મ્યા. હવે તો પુણ્ય હોવું જ જોઈએ, પ્રબળ પુણ્ય હોવું જોઈએ. યુવાવસ્થા આવી, સંસાર માંડવાનું હજી બાકી છે, અને એવામાં એમને આ અષ્ટાપજી તીર્થની ભક્તિ કરવા જવાનું મન થયું. આવું મન કેમ થયું? એમણે પૂર્વમાં તો કોઈ તીર્થની આરાધના કરી નથી. ઉલટાકનું એમ કહી શકાય કે શત્રુંજય તીર્થની યાત્રાએ જતા એવા કેટલા બધા લોકોને લૂંટ્યા છે. એટલે એ અપેક્ષાએ તો એણે તીર્થની આશા જ ના કરી હતી. તો અત્યારે એ લોકોને તીર્થની આરાધના કરવાનું મન કેવા ભાવથી થયું? એનો પૂર્વા પર સંબંધ શું? એનો સંબંધ આ કે એ લોકોએ જસ્ટ આગલા ભાવની અંદરમાં શાસનના એક અંગની આરાધના કરી. મહાત્મા, મુનિરાજ, ચાતુર્માસ. અને આ કુદરત એટલી પ્રબળ છે, એટલી ઉદાર છે કે તમે શાસનના એક અંગની આરાધના કરો તો એ એના બદલાની અંદરમાં તમને ઉત્કૃષ્ટ અંગની આરાધના કરવાની તક આપે. મુનિરાજ પ્રત્યેનો અનુરાગનો ભાવ એ આગળ વધતા વધતા એ ભવની અંદરમાં તીર્થ પ્રત્યેના અનુરાગ સુધી પહોંચ્યો. અને એવું કામ કરાવડાવ્યું આ 60,000 પુત્રો પાસે કે જે કામ એમના ગયા પછીથી આજ સુધી ક્યાંય કોઈ ઇતિહાસમાં ક્યારે જોવા ન મળે એવું કામ. પુણ્યનો પ્રકર્ષ ભોગવ્યો, ધર્મનો પ્રકર્ષ ભોગવ્યો, પૂર્વભવના વીર્યોલ્લાસનો પ્રકર્ષ પણ ભોગવ્યો. હવે આપણને એમ લાગે કે ચાલો ખાધું પીધું ને રાજ કર્યું હોવું જ જોઈતું હતું, પણ ના. પેલું કર્મ છરીપાલિત સંઘને લૂંટવાનું જે કર્મ છે એ કર્મ તો હજી બાકી હતું. વચ્ચે આંતરું પડી ગયું અને બીજા પુણ્યકર્મોએ પોતાનો ભાગ ભજવી લીધો. પણ ઓલું કર્મ અચાનક જાગ્યું અને એણે કીધું કે ભાઈ હજી હું બાકી છું, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. અને એ કર્મએ એનો રંગ દેખાડ્યો. આટલું સારું કામ કરવા છતાં તીર્થની આરાધનાનું 60,000 એ સેવકોએ, તીર્થ સેવકોએ એક ઝાટકે બળીને મરી જવું પડ્યું. આ છે કર્મની થિયરી. એક પર્યાયને જોઈ અને આપણે આખી ને આખી કર્મ થિયરી ઉપર પ્રશ્ન ન ઊભો કરી શકીએ. પુણ્યના પ્રકર્ષનો પર્યાય અલગ છે, પાપના ઉદયનો પર્યાય અલગ છે. પૂર્વે કરેલા સુકૃતનો જે ફળ મળે છે એનો પર્યાય અલગ છે, પૂર્વે કરેલા દુષ્કૃતનું ફળ મળે છે એનો પર્યાય અલગ છે. એક પણ પર્યાય કર્મ સત્તા દ્વારા મિસ નથી થતો. ક્યાંય એવું નથી થતું કે આ પુણ્યનો પ્રકર્ષ ચાલુ રહી ગયો અને અચ્છા હા ભૂલી ગયા, લે આમને તો પાપનો ઉદય આપવાનો હતો. નથિંગ. ઇટ્સ ઓલ ઓટોમેટિક. એનું સંચાલન સ્વયં પોતે જ આત્માનું થઈ જાય છે. બાંધતી વખતે જે કર્મ બાંધી લીધું એ પછીથી જીવના હાથની અંદરમાં કોઈ સત્તા નથી રહેતી. ઉદય આવીએ એને ભોગવવું જ પડે છે. આ છે પૂર્વાપર સંબંધોની વાતોનો અર્થ, એનું કારણ. આ વાતો લેવાનું ફરી હું કહું છું. આ કથાઓના અંતે આપણે શું મેળવવાનું છે? તો આ મેળવવાનું છે કે જીવનમાં કરેલા દરેકે દરેક કાર્યનું મને ફળ મળવાનું છે. સાવ નાનામાં નાના વિચારનું પણ મને ફળ મળવાનું છે. આવી જાગૃતિ આ બધા આત્માઓને મળ્યું. આખું મેરીગો રાઉન્ડની જેવું સર્કલ છે. ક્યાં હતા, ક્યાં પહોંચી ગયા અને પાછા ક્યાં કઈ રીતે મૃત્યુ પામ્યા. પણ
જુઓ, આ પાપનો પ્રકર્ષ ઉદયમાં આવ્યો અને બધાએ બળી મરી જવું પડ્યું 60,000. પણ એ પછી જન્મ ક્યાં થયો? તો કે 60,000 આત્માઓનો જન્મ એક સાથે 12મા દેવલોકમાં થયો. છેક 12મું દેવલોક. ખાલી કલ્પના કરીએ આપણે, આજે પીકનો ધર્મ કરનાર માણસ, પીક હાઈટ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ કરનાર માણસ વધીને કયા દેવલોકે જશે? અને 12મા દેવલોક માટે જીવે અત્યારે જે ધર્મ કરે છે, બહુ સામાન્ય આપણી ભાષામાં, આપણે સ્થૂળ ભાષામાં વાત કરીએ તો અત્યારે જે હાઈએસ્ટ ધર્મ થઈ શકે આયુષ્ય કર્મના બંધ સમયે, એના કરતાં 6 ગણો ધર્મ આ લોકોએ આયુષ્ય બંધના સમય કર્યો હશે. ત્યારે એ લોકો 12મા દેવલોકે ગયા. આ બહુ સ્થૂળ ભાષાનું કેલ્ક્યુલેશન છે, પણ આપણી સમજણમાં બેસે કે એક તીર્થ ભક્તિની તીર્થની આરાધના, એનું ફળ શું હોઈ શકે જો એ એક યોજનાબદ્ધ દ્રષ્ટિકોણથી કરેલી છે. તો તીર્થને બચાવવાની વિઝનથી કરેલી છે. તો બહુ સામાન્યથી આ તીર્થની વાત આવે એટલે એક સાહજિક વાત સ્ફુરે આપણને. આપણા ઘરે પ્રસંગ કંઈ કરવો હોય અને કોઈ એમ કહે કે ભાઈ કેટલાક માણસોને આપણે વેઇટર તરીકે રાખવા પડશે. આમ બીજો વાંધો નથી, ઘરમાં કેટલાક દિવસ રાખવા પડશે, ખાલી એ લોકો થોડા દારૂડિયા છે અને આમ જુગાર બુગાર રમતા હશે, થોડું નોનવેજ ખાઈ લેતા હશે, પણ બાકી આમ આપણો પ્રસંગ સચવાઈ જશે. અને આવા લોકોને ઘરમાં રાખવા પડશે. આપણે ઊંઘમાં પણ આવી વસ્તુઓનો વિચાર ન કરીએ, ના પાડવાની જરૂર પણ ન પડે એ રીતે એને ઉડાડી દઈએ. જો કંઈ શક્ય ન બને તો છેવટે આપણે પ્રસંગ કેન્સલ કરી દઈએ, પણ આ લોકોને ઘરમાં તો ન જ ઘુસાડીએ. આવું સાહજિક રીતે આપણા બધાના જીવનમાં બહુ સ્પષ્ટપણે છે. આમાં કોઈ વિકલ્પ નથી. આપણને બહુ સહજ પ્રશ્ન થાય. નમ્રતાથી આપણા તીર્થોની અંદરમાં આપણે પ્રસંગો કરતા હોઈએ, આપણા સંઘોની અંદરમાં આપણે કેટલાક પ્રસંગો કરતા હોઈએ, ત્યારે આ જ વિચાર એપ્લિકેબલ કેમ નથી બનતો? ત્યારે કેમ આપણને એવું વિચાર નથી આવતો કે પ્રસંગ ઉજવવાના બાને પણ કેટલીક વ્યક્તિઓને અંદર ન ઘુસાડાય? ભાઈ, એ લોકોને અહીંયા સાચવીને ન રખાય. એ લોકોને 4 મહિના ચાતુર્માસ ના હોય, તીર્થોની અંદરમાં ચાતુર્માસ થાય, પ્રસંગોની રેલમછેલ થાય, ત્યારે કોના આધારે આ પ્રસંગો ઉજવાય છે? કયા વ્યક્તિઓ ક્યાં રહે છે? શું કરે છે? આપણો પ્રસંગ સચવાઈ જશે કદાચ, પણ એ તીર્થભૂમિની પવિત્રતાનું શું થશે? એવો વિચાર આપણને નથી આવતો. આપણે ઉજવાયેલા પ્રસંગના એટલા બધા અનુમોદનના ભાવમાં હોઈએ છીએ. સારું પણ છે, કોઈ વિરોધ નથી, પણ જે દ્રષ્ટાંતથી આપણે જોયું કે આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણે શું કરીએ, એ વિચાર અહીંયા કેમ અપ્લાય નથી થતો? આવો પ્રશ્ન છે. કોઈ સામે આંગળી ચીંધણું નથી, કોઈનો વિરોધ નથી, બહુ વિનમ્રતાથી આ વાત છે. આવું આપણે ક્યારથી વિચારતા થશું? સગર ચક્રવર્તીના 60,000 પુત્રોની અનુમોદના એ મૂળમાં આ ભાવની છે કે અમારા તીર્થની અંદરમાં કોઈ પણ નબળા ભાવવાળો માણસ ઘૂસી ન જવો જોઈએ. એટલા માટે એમણે તીર્થને સામાન્ય ધરતીથી વેગળું કરી દીધું. રક્ષા આ છે. આપણે પોતે પણ આપણા જીવનમાં વિચાર કરીએ. આપણે આમ ઝંડા લઈને નીકળી પડીએ છીએ કે કેટલાક વ્યક્તિઓએ કેટલું તીર્થને નુકસાન કર્યું છે. સારી વસ્તુ છે, પણ એ જ તીર્થની અંદરમાં જ્યારે આપણે યાત્રા કરવા જઈએ છીએ ત્યારે આપણા નિમિત્તે
આપણે તીર્થને નુકસાન નથી કરતા ને, એવો વિચાર આપણે નહીં કરીએ. આપણી સાયકોલોજી સેટ છે, હું જે કરું એ બધું ચાલે, પણ અન્ય ધર્મના લોકોએ ન કરવું જોઈએ. કોઈ વિરોધ નથી, જે થાય છે એ બધું બહુ આવશ્યક છે, એવી પૂર્ણ સમજૂતી સાથેની આ વાત છે કે જે ચાલે છે એને અકબંધ રાખીને પણ આપણે પોતાના વ્યક્તિગત ભાવને ક્યારે જોવાનું શરૂ કરશું. તીર્થ રક્ષા નામનો શબ્દ એટલો બધો સરળ, એટલો બધો સહેલો અને કદાચ એટલો બધો સસ્તો ન બનાવી દઈએ કે શબ્દની ગરિમા નંદવાઈ જાય. રક્ષા કેવી રીતે થાય? એની પવિત્રતાની રક્ષા, કારણ કે મૂળ આ તીર્થ છે જ તીર્થ એટલા માટે કારણ કે એ પવિત્ર છે. એ જાઓ જલાલીવાળું છે એટલે એ તીર્થ છે એવું નથી. જાઓ જલાલીને ગ્લેમર એ તો અઢળક દુનિયાના ક્ષેત્રોમાં છે. તો આ તીર્થ ગ્લેમરથી ન પૂજાવવું જોઈએ, આ તીર્થની પવિત્રતાથી પૂજાવવું જોઈએ. આવું સગર ચક્રવર્તીના પુત્રોને જાણમાં હતું. આપણને આવું રહેવું જોઈએ. આ સગર ચક્રવર્તીના 60,000 પુત્રો, એની આ પૂર્વાપર કથાઓ, અગ્નિની જ્વાળાઓના કારણે જે વળ્યા અને દુષ્કર્મ પૂરું થયું અને અંતે 12મા દેવલોકમાં ગયા અને બહુ નિકટના ભવોની અંદરમાં આ 60,000 આત્માઓ એ મુક્તિને પામશે. આ એમના કથાનકને ઘણી બધી વિચારણાઓ સાથે એક અલ્પ વિરામ આપી અને આપણે એક બીજા કથાનક તરફ જઈએ. બે એક્સ્ટ્રીમને આપણે અડવી છે. ભાવ એવો છે, તીર્થના કોઈ એક અંગની આરાધના એ કેટલું ઊંચું ફળ આપી શકે એમ છે, એ આપણે જોયું. અને આજે હવે બીજું એક દ્રષ્ટાંત શરૂ કરવું છે કે તીર્થના કોઈ પણ એક અંગની આશાતના એ અનંત સંસાર કઈ રીતે વધારી શકે છે. ઘણી ચોવીસીઓ પહેલાના ભરત ક્ષેત્રની આ વાત ઉદાઈ નામના તીર્થંકર ભગવાન થયા હતા. એ તીર્થંકર પરમાત્માનો નિર્વાણ કલ્યાણક એનો ઉત્સવ દેવોએ આવીને કર્યો. આ ઉત્સવ જોઈ અને એક પ્રત્યેક બુદ્ધનો આત્મા એ ત્યાં ને ત્યાં જાતિ સ્મરણ જ્ઞાન પામ્યો. એ જાતિ સ્મરણ જ્ઞાન પામી એમણે પોતે દીક્ષા લીધી. પ્રત્યેક બુદ્ધ છે એટલે એ કોઈની પ્રેરણાથી ન જાગે, એને સ્વયં પોતાની રીતે જ અંદરમાં પ્રેરણા જાગે અને પોતે જ વૈરાગ્ય પામે, કોઈ પણ નિમિત્ત વગર. એવા વિશેષ જાતિ સ્મરણ જ્ઞાન થયું, દીક્ષા લીધી. દીક્ષા સ્વીકારીને પરષદા સમક્ષ દેશના આપતા થયા કેટલાક વર્ષો પછીથી. હવે એ પ્રત્યેક બુદ્ધની દેશનાની અંદરમાં, એ મુનિ ભગવાનની દેશનામાં એક ભારે કર્મી જીવ આવ્યો. એ જીવનું નામ હતું ઈશ્વર. નામ હતું ઈશ્વર, પણ જીવ પ્રકૃતિથી બહુ ભારે કર્મી હતો. ભારે કર્મી કેમ હતો? આ ભારે કર્મી છે કે હળુ કર્મી છે એવું કઈ રીતે સમજાય? તો એ સમજીએ એના દ્રષ્ટાંતથી જ. કેમ ભારે કર્મી હતો? કારણ કે એ જ્યારે દેશના આપતા હતા, એ પ્રત્યેક બુદ્ધ મુનિવર, એ સમયે દેશનાની અંદરમાં પૃથ્વીકાયના જીવોના વર્ણનની વાત આવી શરૂ થઈ. પૃથ્વીકાયમાં પણ જીવો છે. પૃથ્વીકાય સ્વયં એક જીવ છે. આ આખું પ્રતિપાદન એ મુનિવર એમણે દેશનામાં કર્યું. આજે આ વાત આપણને બહુ ઇઝીલી એક્સેપ્ટેબલ છે, કારણ કે આપણે જન્મથી આ બધું શીખ્યું છે, સાંભળ્યું છે, શ્રદ્ધા ઊભી કરી છે. પણ એ વ્યક્તિને એ વાત ડાયજેસ્ટ ન થઈ. બીજી ઘણી બધી વાતો ચાલતી હતી જેની યાર એને કોઈ વિરોધ ન હતો, પણ આ એક વાત સાથે એને વિરોધ ઊભો થયો. પૃથ્વીમાં કંઈ જીવ હોતો હશે? ફેકમ ફેક છે. આ તો અસંભવ છે આ વાત. તમે આમ પૃથ્વીમાં જીવ છે એટલે એની હિંસા ન કરો, આવું બધું કરી અને લોકોને ભ્રમમાં નાખો છો. અને જો ખરેખર આવવું હોય તો તમારે ધરતી પર ચાલવાનું બંધ કરી નાખવું જોઈએ. આ રીતની ઉદ્દંડ વાતો
એણે એમની દેશના દરમિયાનમાં જ શરૂ કરી દીધી. એ મુનિવર જાતિ સ્મરણ જ્ઞાન ધરાવે છે. પ્રત્યેક બુદ્ધનો આત્મા છે. બહુ સાહજિક રીતે પણ કોઈ સામાન્ય મુનિવરના પ્રવચનની અંદરમાં પણ જે વસ્તુ ન થાય એ વસ્તુ એણે આવા ઉત્તમ આત્માના પ્રવચનની અંદરમાં પરશુદાની અંદરમાં કરી. ઊભો થયો. ઊભો થઈને એને પૂછ્યું, બૂમાબૂમ તો કરી જ, પણ પછી પૂછ્યું કે તમે જે આ બધું બોલો છો એનો પુરાવો આપો. પેલા મહાત્મા હતા એટલે સામા વ્યક્તિ જેવા ન થાય. સામાએ એની પાત્રતા પ્રમાણે જે કર્યું તે એટલા માત્રથી હું મારી પાત્રતા ન ગુમાવી શકું. આ વિચારધારા હતી એટલે મહાત્મા હતા. અને આ તો પ્રત્યેક બુદ્ધનો જીવ. કોઈ પણ જાતની વિશેષ ચર્ચા કર્યા વિના એમણે એને જવાબ આપ્યો, એક કામ કર, અત્યારે ગણધર ભગવંત હાજર છે, તું ગણધર ભગવંત પાસે જા. એમની પાસે સમજીશ તો તને કદાચ શ્રદ્ધા બેસી જશે અને એ કદાચ તને મારા કરતાં વધુ સારી રીતે સમજાવી પણ શકશે. પેલું હતું ભારે કર્મી, પણ મનમાં ચાનક લાગેલી હતી કે આ ગમે તેમ કરીને આ લોકોને ખોટા સાબિત કરું. ઠીક છે, તમે કહો છો તો જાઉં છું ગણધર ભગવાન પાસે. અને ગણધર ભગવાન પાસે ગયો અને એક નહીં કેટલાક વધારે પરિવર્તનો આવ્યા. ફરીથી સાયકલ આખી ઊંધી ચત્તી ચાલવાની શરૂ થઈ. એ આગળ ક્યાં પહોંચાડે છે એને અને એનો અંજામ શું છે, આપણે આ આત્માને જેની વાત ચાલે છે એને બહુ જ સારી રીતે જાણીએ છીએ. આપણામાંના દરેક વ્યક્તિ કદાચ આ નામથી પરિચિત છે. અને આ ચાતુર્માસની અંદરમાં એટલીસ્ટ પર્યુષણામાં તો 100% આમનું નામ આવવાનું. એવા વ્યક્તિના પૂર્વભાવની વાત એને પૂરી કરવા આવતીકાલે ફરીથી મળશું. જીના ગ્રંથ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.